નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં। હું છું પ્રાધ્યાપક આર.કે. વાળા અને આપના માટે લાવ્યો છું એક જાણવા જેવો વિડીયો। મિત્રો, ગુજરાત શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ કચેરી ગાંધીનગર દ્વારા એક પરિપત્ર તારીખ 5/1/2026ના રોજ બહાર પાડવામાં આવ્યો છે। તેમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા અમલીકૃત પીએમ શ્રી યોજના અંતર્ગત ગુજરાત રાજ્યની 463 શાળાઓ અને જીઓજી એટલે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત અંતર્ગત પીએમસી ગુજરાત તરીકેની 426 શાળાઓ એમ કુલ 889 શાળાઓમાં 4 પ્રકારના રિસોર્સ પર્સનની ભરતી કરવાની મંજૂરી આપવામાં આવી છે। એટલે કે આ યોજના અંતર્ગત સમાવાયેલી શાળાના એસએમસી એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમ અને એસએમડીસી એટલે કે સ્કૂલ મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ કમિટીને રિસોર્સ પર્સનની પસંદગી કરવા જણાવવામાં આવે છે। તેમાંથી 2 પ્રકારના રિસોર્સ પર્સનમાં પહેલું છે આર્ટ એન્ડ ક્રાફ્ટ રિસોર્સ પર્સન, બીજું છે મ્યુઝિક કમ ડાન્સ રિસોર્સ પર્સનની ભરતી કરવા જણાવવામાં આવે છે। સાથે જ તેમની લાયકાત અને મેરિટની માહિતી પણ આપવામાં આવી છે। આર્ટ એન્ડ ક્રાફ્ટ રિસોર્સ પર્સનની લાયકાત બેચલર ઇન ફાઇન આર્ટ્સ એટલે કે BFA અથવા બીજી ડિગ્રી ડિપ્લોમા ઇન ફાઇન આર્ટ્સ 5 વર્ષનો આ કોર્સ અથવા સ્ટાન્ડર્ડ 12 + ATD અથવા સ્ટાન્ડર્ડ 12 + DMની ડિગ્રી જરૂરી છે અને 3 પૈકી 1 લાયકાતના માર્ક ગણવામાં આવશે અને તેના કુલ ગુણને 30 ગુણમાં કન્વર્ટ કરી ઉતરતા ક્રમમાં મેરિટ એટલે કે વધારે માર્ક્સવાળા પ્રથમ એ રીતે મેરિટ બનાવવાનું રહેશે। સાથે જ મ્યુઝિક કમ ડાન્સ રિસોર્સ પર્સન માટેની પણ લાયકાત જણાવવામાં આવી છે। તેમાં પહેલી લાયકાત છે સંગીત વિશારદ અથવા બી મ્યુઝિક એટલે કે બેચલર ઓફ મ્યુઝિક અથવા ત્રીજી લાયકાત છે BA ઇન મ્યુઝિક। તેમાં પણ 3 પૈકી 1 ડિગ્રીના માર્ક ગણવામાં આવશે અને તેના 30 માર્કને કન્વર્ટ કરી ઉતરતા ક્રમમાં મેરિટ બનાવવાનું રહેશે। શિક્ષણ વિભાગનું આ પગલું ખૂબ ઉપયોગી બનશે એવી આશા સાથે આજનો વિડીયો પૂર્ણ થાય છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપની કાળજી રાખજો। ધન્યવાદ।